મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. આજે છે મારા કાનુડાનો બર્થડે. હેપી બર્થડે દીકા, જય શ્રી કૃષ્ણ. ચલો, જો દિયાનને સ્કૂલમાં બધાને ગિફ્ટ આપવાની છે, એટલે પેલી ગિફ્ટ કાનુડાને આપવાની હે ને. મૂકો કાના પાને, હાલો કાના લગજે કે થોડી વાંચે આનું પગે તો લાગો કાનાને. એવું નો હાલે, હાલે વાળા હાલ. એ કાનુડા સદબુદ્ધિ આપજે, ભણવામાં હોશિયાર કરજે અને ડાયો ડાયો કરજે. જો કે મારો કાનુડો ડાયો છે જ, પણ થોડોક વધારે ડાયો કરે ને દીકુ. હા, કાનન બર્થડે હોય તો બધાને પગે લાગે. મારો દીકરો રોજ લાગે છે. એમ હોય હરખું લગાય, પગે લાગીને એમ કેમ બા જય શ્રી કૃષ્ણ. અમે સ્કૂલે અમારો નાના હતા ને અમારો બર્થડે આવતો ને તો અમે ટીચર ને પગે લાગતા. ટીચર આપણા ગુરુ કહેવાય. તું જઈને ટીચર ને પગે લાગજે હો. અને ગિફ્ટ કોણ આપે, તું આપ કે ટીચર આપ? તમે બે. ટીચર તને આપતા જાય અને તું બધાને ગિફ્ટ આપ, એવું હોય? અચ્છા, હાલો બેગ પેક કરો. ક્યાં? હા, એવું કામ જાય? તારે સ્કૂલે જવાનું છે, તું કે હાલો હું કેવું. તમે લખણ ખોટા. હા, અરે ભૂલાઈ ગયું હોય તો દરવાજેથી પાછું વળે. હું બાને પગે લાગી આવું. કીધું બાએ તને હેપી બર્થડે કીધું કાનું? એક વાર કીધું તો કઈ ઘડીએ ઘડીએ થોડું કહેવાનું, એક જ વાર કહેવાનું હોય. વસ્તુ લીધી વેચવામાં. પેન્સિલ ને એનું આવે ને, આખું પેન્સિલ આવે, ઇરેઝર આવે, શાર્પનર આવે ને સ્કેલ આવે. 15 રૂપિયાનું, 20 રૂપિયાનું, અલગ અલગ રેન્જમાં હોય. આવું આવે. એ લોકોને સ્કૂલમાં ચોકલેટ એલાઉડ નથી વેચવાની કોઈને ને, બધાને પોતપોતાની રીતે જે ગિફ્ટ આપવું હોય, પેન્સિલ, ઇરેઝર કે રૂપિયા વાળા જે પાણી બોટલ હોતે ને આપે, પાણી લંચ બોક્સ આપે. હા, 5 ની 5 સ્ટાર આપો એટલે 5 વાળી. એ તો ભાઈ જેવું પહેલેથી જ સ્કૂલમાં ના જ છે ચોકલેટ. હાલો દીકા, હાલો ટાઈમ થઈ ગયો. સલમાન હાલો. મજાનું મંચાવ સૂપ બનાવી છે, કેમ કે આજે અમારે સાહેબને સૂપ પીવાની ઈચ્છા થઈ છે. અહીંયા આ બનીને રેડી થઈ જ ગયું છે. તો ચલો આપણે ઉપર ધાણા નાખીને સર્વ કરી દઈએ અને પૂછીએ કેવું બન્યું છે. ઓકે, કે બેન ને ભૂખ લાગી છે એટલે હવે રસોડામાં નત નવા અખતરા કરવા માંડ્યા છે. બધામાં મેગી મસાલો હવે આવી ગયો છે. એ પછી મમરા હોય, પૌવા હોય, ભેળ હોય, ને લાગવું જોઈએ મેગી ખાઈ છે એમ. મેગી નો ખાવા દે એવું જ કરવું પડે. પણ મેગી બહુ સારી નથી બેન. આપણે વારે વારે પેટની તકલીફો થઈ જાય, ખબર છે ને? બહાર રાઈ નાખવાની, પછી તેલ આવી જાય, પછી કકડે, પછી થોડીક હિંગ નાખવાની, પછી થોડોક હળદર નાખવાની. કે જો હું કહું ત્યાં નાખી રાખ. આમ પકડીને કરે બા નાખે. હા, પણ આમ સમજી લઉં. સમજી ઊંધી ખાવા જેવા વઘારજો કે. હા, કેવી બેન ના મમરા તૈયાર થઈ ગયા, કોરા મોરા. કે ચટણી નથી નાખી? આપણે મેગી મસાલા એટલે ચટણી નો નાખે, બસ તીખું થઈ જાય. તીખો આવતો એટલે બનાવવાનો પ્રોગ્રામ તમારો ભેળનો છે. બોલો, ડુંગળી નાખવાની છે? સુધારજે. સુધારજે તો ખાવાની, નકર નથી ખાવાની. નહીં, ગોમાના સુધારી તો દેવી જ પડશે. હમણાં દિયાનભાઈ ટ્યુશન માંથી આવી જાય, એની ગિફ્ટ આવી ગઈ છે. એક કેવી લીધી છે ને એક પ્રાંજુ બેન. એવું છે? હા. ભાઈ ને એકારે બધી ગિફ્ટ આપશો ને એટલે કામ ખુશ થઈ જવાનો છે. એમાં પ્રાંજુ પણ કહી ગઈ છે, ભાઈ તમે એને ગિફ્ટ આપો ને તેમાં વિડીયો કોલ કરજો. હવે શીખી ગયા છે ને મમ્મી. તો હવે હું કે કોકનો ફોન આવે ને એમ કે ને હેપી બર્થડે એટલે કે છે મને ગિફ્ટ તો આપો.
અત્યારથી ખબર નહોતી પડતી ગિફ્ટ માં વસ્તુ ગમે એમાં કાંઈમાં હવે ખબર પડવા માંડી ને એટલે હવે કે સુધાર કેમ નહીં આવડતું મજા નહીં આવતી અરે મને આવી ગયા આવતી ગયા તો ભરે અરે વાહ, હું સારું ભણશું રાંધવા શીખશે બેન તો શું થાય હે બેન લાવો ડુંગળી લાવો એટલે કરી દઈ જાઓ ઘડીક કે પાણીપુરી ખાવી છે ઘડીક કે હું ખાવું તું કેવું બટેકા ચિપ્સ ખાવી હતી અને છેલ્લે ભેળે આવ્યા છે અરે સાયકલ લઈને કંટાળો આવતો તો પકોડી ખાવા જવાની માણસો કંટાળો આવે શું કરું પાલન સાયકલ લાવી નીચેથી ઉપર લાવી હું નથી લાવી તું લાવી કે અહીંયા બેનનું ટમેટું ડુંગળી સુધારીને રેડી થઈ ગયું છે અહીંયા મમરા વઘારા ગયા છે અહીંયા આવું કર્યું છે લીંબુ રસ ઓતરી નાખ્યો હવે મેગી મસાલો માપ એવો આખું નોટ હલાવતી કે આવ્યું હાલે હવે નાખી દે ટમેટું ડુંગળી આપણે ડુંગળી નાખશું રહેશે પછી સેવ નાખવાની બધું નાખશું આપણે હજુ નાખવાનું સાદી સેવ નાખીને હજી આલુ સેવ બાકી રહી જાય છે તમે તો બાકી એમ બનાવો છો હવે થોડું હવે એમાં કઈ ઘટે જ નહીં કેયા બેનને કઈ નહીં ચલો કેયા બેનની તો ભેળ બની ગઈ છે અને હવે આપણે આપણું કામ કરીએ આ તો હાવ નવરા છે આપણે કઈ નવરા નથી એવું થયું ને બીજું શું થયું આવી ગયો લ્યો જો દીદી વાટે જ ઊભી છે તારી જોઈ લે ઈ પ્રાંજુ દીદી લાવી કાનું આજે તો દિયાનભાઈ ને ગિફ્ટ વાળી છે નકરી એક એક ઓપન કર શું છે એમાં પ્રાંજુ કેવી દીદી હું લાવી અને બહુ ગમશે એ વસ્તુ તો એવું આમાં મેં રિમોટ કંટ્રોલ દીધી સ્ટીકી રેઝર આમાં શું પછી આ જો પેલા આમાં જો ઈ પ્રાંજુ દીદી લાવી એમાં શું છે ખબર તને આમાં કલર Drawing નું. પછી આપણે એને આમથી આમ ઇરેઝ કરી દેવાય એવું છે બધું ફાડી બધું તોડીને ચેક તો કરવું પડે ને આવે કેવી નિરાતે હો એટલે રિપીટ કદાચ કરવાનું થાય તો કઈ પાસે યસ બરોબર આ નીચે ઈ તો છે અને જો ને કેટલી વાર લાગે આ છેલ્લો ટેપ મારે નહીં શું કરું હવે આ બાજુ હશે ને બોલો સેલ તો આવ્યો દરવાજા ઓપન થાય આંગિન શું થાય એનાથી શું થાય આ ચાર્જિંગ પોઈન્ટ છે પણ સેલ ક્યાં છે સેલ એમાં ભેગા થોડા આવે સેલ આપણે લેવાના હોય ક્યાં છે એમાં સેલ ના નથી ને આ કાઢવું પડશે ને તારે સેલ આપણે અંદર ડ્રોવરમાં છે જોતો કેવું થોડા જાડા આવે છે દિયાનભાઈ ની ગાડી ચાલવા માંડી છે પમ 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 ડોર ઓપન કર ઓકે છે ને છે? અરે મસ્ત ચાલે છે હા આ મને બહુ ગમે ડોર ઓપન થાય છે રિવેસ થાય તો રેડ લાઈટ થાય છે અને આગળ ચાલવા માટે વ્હાઈટ લાઈટ અરે વાહ ગમી કાનું બહુ કે થોડી બહુ થોડી ગમે તો આપણે પાછી મોકલાઈ દઈ હે अब देखो मेरी गाड़ी कैसे भागती है कैसे भागती है अरे वाह अरे वाह स्लिप मारो अरे वाह अरे બાના પગે એક્સિડન્ટ થઈ ગયું સરસ ચલો जो तेरे स्लीप मारू હા મસ્ત હો
જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે. મસ્ત મજાના ગરમા ગરમ ભાજી પણ ખાઈ લીધા છે અને દિયાનભાઈ વહી ગયા છે નીચે રમવા. અને જો આપણે કામ કરવાનું છે, થોડુંક કટિંગ કરવાનું છે, તો બેસી ગયા છે કટિંગ કરવા માટે. તો આજના વિડીયોને અંત આપીએ અને મળીએ કાલે નવા વિડીયો સાથે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.